ફોનમાં વાત કરી કે ભાઈ 100 નો તમારો ચેક રિટર્ન થયો છે, તમે કોઈ હારે વ્યવહાર ન કરવાથી. તો મેં કીધું કે હું આરટી જઈશ, પૈસા કરી દઈશ ભાઈ. હા મેં કીધું ભાઈ હું ખેડૂત માણસ છું, મને કઈ બહુ આમાં લાંબી ખબર ન પડે. સીતારામ, એમાં શું છે કે હું તમારો ફોન આવ્યો તે વાડી હતો, મેં ઓફિસમાં જાઉં ને ત્યારે વાત થાય, સમજણું? કાંઈ વાંધો નહીં, સારું સારું કર્યું ને. લ્યો હા, એટલે મેં કીધું ઘેરે ઓફિસ ત્યાં જાવ તો વાત થાય ને, આમાં વાડીએ તો પવન આવે એટલે વાત ન થાય. બોલો બોલો, શું હતું? હવે સાહેબ એમાં એવું થયું છે, આપણે 5,85,000 નું ફ્રોડ થયેલું છે મારી હારે. કોણે કર્યું? પટેલ હોન્ડાઈ છે ની ભાવનગર ચિત્રા, એટલે સિટી વાળા, એટલે ઓલા શોરૂમ વાળા એ. શોરૂમ વાળા? હા, એની અંદર હું ગાડી લખાવી હતી મેં, હા ઓરા 2 વ્હાઈટ કલર. હા બરાબર, અંદર અમે જોવા ગયા. હા પછી એનો સેલ્સમેન કરીને એક ફટિયારભાઈ કરીને એને કન્ડિશન કરી, ભાઈ શું આનો ભાવ? એ કે ભાઈ આનો આટલો ભાવ. મેં કીધું તો આની અંદર આપણે કેશ પેમેન્ટ લેવું હોય ગાડી, તો મેં કીધું આપને મને કે તો એ કે આ મેહુલભાઈ ભટ્ટ ને મળવું પડે. બરાબર, એટલે એ ભાઈ આમ હતા નહીં યાર, ઓલબાદ ફાઇનાન્સ વાળા એમ ને? ફાઇનાન્સ વાળા નહીં, કંપનીમાં નોકરી કરતા ભાઈ. હા, પટેલ હોન્ડાઈ ની અંદર નોકરી કરતા હતા. બરોબર. એટલે ભાઈ મને પછી આપણે બધું કોટેશન કઢાવરાયું હતું કે ભાઈ તમને 7,95,000 રૂપિયા કરી દઉં. મેં કીધું આપણે રોકડે લેવાની છે, એની અંદર કાંઈ ભાઈ ઓછું કાંઈ થાય એમ, આપણે કાંઈ લોન બોન નથી કરવાની. મેં કીધું તો મને કે કાંઈ વાંધો નહીં, કે તમે કામ કરો, આ 3 ગાડી રોજ બુકિંગ કરે છે મેહુલભાઈ ભટ્ટ, કે બોલાવું કે. એટલે કાચની ઓફિસમાં મેં જ્યાં બે આવવાનું, દિવાળીનો એવો બધો વરસાદનો માહોલ હતો. બરાબર, એટલે ત્યાં અંદર બેઠા, એટલે વાતચીત કરી, ભાઈ મેહુલભાઈ ભટ્ટ કે હું આનું આમ કરી દઉં. એટલે 7,85,000 માં આપણે કન્ડિશન કરી, બરોબર, ગાડીની સાગરભાઈ. એટલે મેં કાંઈ વાંધો નહીં, તો ભાઈ મેં કીધું ચાલો અમને ડિલિવરી ક્યારે આપો? મને કે તમારે ક્યારે જો? મેં 5મ ને દિવાળી 5મ આવે ને તેથી. તો મને કે વાંધો નહીં, હાલો મળી જશે એ કે. તો મેં કીધું બોલો કઈ રીતે પૈસા કરવાના? તમને હું અત્યારે ટોકન આપું 11,000 કે 15,000, તમે કયો ઈ, ને પછી ગાડી લેવા આવું તારે તમને હું એકારે બધા તમે કયો, જે આરટીજીએસ કરી દઉં કે ચેક આપું, તમને કઈ રીતે પેમેન્ટ કરવાનું? એ કાંઈ વાંધો નહીં, ચેક થી પૈસા આપજો. એટલે એમાં બરાબર ધોકાન દિવસે 85,000 રૂપિયા આપ્યા અમે. બરોબર, એટલે એની પહોંચ નહોતી બનાવી, સલણ બનાવ્યું આ ભાઈ, સમજ્યા? અમને કઈ એમાં ખબર પડતી નહોતી. ને એ બરાબર કાળે બીડમાં ગયા, એટલે મેહુલ ભટ્ટ ને આપણે ઓળખાણ નહોતી, પણ બીજા દ્વારા એ કાળે બીડમાં રહેતા ભાઈ, એટલે એની દ્વારા બીજા અમારા જયદેવભાઈ કરીને છે દોડિયા, એ કે વાંધો નહીં, કે ઓળખ્યું છે આને. મેહુલભાઈ ભટ્ટ કે કામ કરજો તમે તારે, તમે ધક્કો ન ખાતા, તમે મને ખાલી 85,000 ની પહોંચ બનાવી નાખો. એક ભાઈ નું બુકિંગ કેન્સલ કરેલું છે એની અંદર, તમને જોડ દો, એટલે 5મ મેં ગાડી આપી દઉં એમ. બરાબર, એ બધું થયું. એટલે 85,000 રૂપિયા પેલા દુકાન દી આપ્યા. પછી હોતા દીએ 1 લાખ રૂપિયા તમે આપો, એટલે 1 ને 85 4, એટલે 6 નો ચેક રહી ગયા. બરોબર, એટલે મેં કાંઈ વાંધો નહીં. તો એટલે હોતા દીએ મને કે શોરૂમ કે છે ને રજા રેકો ટાઈમ છે, એટલે તમે છે ને કાળે બીડમાં પૈસા આપજો. એટલે સાગરભાઈ એમાં બનવા સમજો કે આપણે સીટિંગ કરવું તો, એટલે મીઠી બોલીનો બહુ ને તેમાં હું આવી ગયો, ઓલા ભાઈ આવી ગયા ને હું આવી ગયો. એમાં વાક આ ભાઈ નો છે, મેહુલભાઈ ભટ્ટ નો. બરોબર, એટલે 85,000 રૂપિયા પાછા ઈ આપેલા ધોકાન દિવસે, પાછા ધોકો હોઈ ગયો, એટલે વળતા દીએ 200 વર્ષ થતું 1 લાખ રૂપિયા ને આપેલા. એટલે 1,85 ને 6 નો ચેક, એટલે મેં પાછું 30 માં એને ચેક લખીને આપ્યો. ગોડાઉન ને ગાડી દેખાડી, અમને સિલેક્શન કરાવી લઈ ગયો. એની બરાબર શોરૂમ છે એની બાજુ. મેહુલભાઈ ભટ્ટ છે એ ફાઇનાન્સ નું કરે છે? ફાઇનાન્સ નથી કરતા, એની અંદર નોકરી કરતા એ ભાઈ. નોકરી કરે એટલે ટૂંકમાં બતાવે, ગાડીઓ બતાવે ને એવું બધું કરે કે? હા, સેલ્સમેન હતા એના. બરોબર, એટલે ગાડી બતાવે છે, ગાડી બુકિંગ કરતા. અને પછી છે ને ઈ અમને બરાબર, અમે 3-4 જણા અમે ગાડી જોવા ગયા, 100 કે 5મ માં. બરાબર, ઈ બરાબર એની એક્ઝેક્ટ શોરૂમ ની વાય ગોડાઉન છે, ગાડીઓ બધી ત્યાં પડી હોય. એટલે ગાડી સિલેક્શન કરીને બધું 1,85 આપી દીધા હતા. પછી ગાડી સિલેક્શન કરીને અમે એના જે પાછળનો ગોડાઉન ગયા, એટલે 6 લાખ નો ચેક ગાડી ચેક કરીને મેં કીધું વાંધો ને, વોશ બોશ કરાવી નાખું, કમ્પ્લીટ એસેસરી કરાવી નાખું, ને તમને ગાડી કે હવે 7મ 8મ માં તમને આપી દઈશ કમ્પ્લીટ કે. બરોબર, તો મેં કીધું ભાઈ 7મ 8મ માં નહીં, મને છે ને એક કામ કરજો મેહુલભાઈ, હું તમને ચેક અત્યારે 6 નો આપી દઉં છું, એના ગોડાઉન લખીને આપ્યો 6 લાખ નો. એટલે મેં કીધું ભાઈ 11 રાખો, 11 મુહૂર્ત સારું, મેં કીધું. એટલે ઈ 6 નો ચેક ન્યા આપ્યો. એટલે ચેક બનવા સમજો કે
સાગરભાઈ કે ઈ રિટર્ન છો 6 નો મેં કોઈ યાર વ્યવહાર ન કર્યો હોય, બેંકમાં મારી તો પૈસા હતા બરોબર. એટલે ઈ વ્યવહાર થકું એને ચેક રિટર્ન જો કંપનીના નામનો પટેલ હોન્ડાઈ નો 6 લાખ નો. બરોબર. એટલે ઈ ભાઈ બરાબર સેટ ને દી અમારી આગળ પાછા આવ્યા કાળિયા બીડમાં. શોરૂમ તો બંધ હતો, તહેવાર હતો એટલે ફોન માં વાત કરી કે ભાઈ 100 નો તમારો ચેક રિટર્ન થયો છે, તમે કોઈ યાર વ્યવહાર ન કરવાથી. તો મેં કીધું કે હું આરટી જઈશ, પૈસા કરી દઈશ ભાઈ. મેં કીધું ભાઈ હું ખેતી ખેડૂ માણસ છું, મને કઈ બહુ આમાં લાંબી ખબર ન પડે, એટલે મેં તમે કયો એમ કરું. મેં કીધું મને કે કાંઈ વાંધો નહીં, હવે એક કામ કરો તમે બબ્બે ના 3 ચેક બનાવો એટલે 100 નું પેમેન્ટ થઈ જાય, તમે કોઈ યાર વ્યવહાર નથી કર્યો ને. મેં કીધું તો એક કામ કરો ને, બેંક ખુલી જાય ને તહેવાર તમારે 11 લેવાની છે, તમ તાર હું તમને પૈસા 100 લાખ રૂપિયા રોકડા લેતો આવું બેંક માંથી લઈને. મેં કીધું કે ના 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 ના, એ કે એવું નથી કરવું, તમે બબ્બે ના 3 ચેક બનાવો. એટલે પેલા પટેલ હોન્ડાઈ નું નામ લખ્યું, એટલે મેં કીધું વાંધો નહીં, એમાં મેં સહી કરી. પછી બીજામાં હું પટેલ હોન્ડાઈ નું નામ, મને અંગ્રેજી બહુ આવડતું નથી ભાઈ, એટલે બીજો લખતો છે ભાઈ. એક કામ કરો, હવે આમાં લખવામાં તમારે કઈક ફેરફાર પડી જશે, એટલે તમે છે ને સહી ને હેઠે રકમ લખી નાખો ને હું મારી કંપનીનો જઈને સિક્કો મારીને તમને વોટ્સઅપમાં ફોટા નાખો. એટલે બ્લેન્ક ચેક 2 લઈ ગયો એ ભાઈ. કેટલા? બરોબર. એટલે બ્લેન્ક ચેક લઈ ગયા, એટલે કાંઈ વાંધો નહીં, હવે 11 ગાડી મળી જશે. મને કે મળી જ જાય ને, કે પૈસા જો તમને મળી જ જાય ને, તો કાંઈ વાંધો નહીં મેહુલભાઈ, તો અમે 11 આપણે ડીલ બરાબર દશમ નદી તમને અમે ફોન કરીશું. મને કે વાંધો નહીં, કે ગાડી આવકમાં છે ને તમારા પૈસા કે આવી ગયા, પેમેન્ટ તમારું પૂરું થઈ ગયું. મેં કાંઈ વાંધો નહીં. એવું રેકોર્ડિંગ છે ને તમારી પાસે? હા, રેકોર્ડિંગ તમે બધું મારે આગળ છે, એનો સેટ વાત કરી તમને રેકોર્ડિંગ આપીશ. બરોબર. આટલાનું સીટિંગ કેટલાનું કરી ગયું કંપનીમાં, એ બધું છે મારી આગળ. પછી દશમ નદી ફોન કર્યો, એટલે મેં કીધું ભાઈ ગાડી કીધી આપો, કે મને કે નહીં એમ નતું, એમાં એવું હતું કે બનવા સમજો કે ચેક 2 લાખ નો ઈ રિટર્ન થયો ને, ઈ એમનો ક્લિયરિંગ માં બોલ્યો ને, ઓલા બ્લેન્ક ચેક 2 જે હાથો હાથ કોરા આપ્યા કે સહી કરીને, ઈ કોઈક વાયરસ ના ખાતામાં કરી ગયા. બરોબર. એટલે મેં પેલો ચેક ઉપડ્યો, એટલે અંગ્રેજી મને વાંચતા આવડ્યું, એટલે મેં કીધું સારું જેવું થયું, ભાઈ વસાવરાયું. મેં કીધું ભાઈ આ ચેક છે, આમાં જોવો તો કોનું નામ છે? કે પટેલ હોન્ડાઈ નહીં, ત્યાં કોઈ વાયરસ છે કરીને છે, કે વાયરસ છે સંગ્રામસિંહ ગોહિલ. મેં કીધું ભાઈ, એટલે તરત મેં એને ફોન કર્યો, 2 લાખ નો ઉપડ્યો, એટલે મેં મેહુલ ભટ્ટને ફોન કર્યો. મેં કીધું ભાઈ મેહુલભાઈ, મેં તમને પૈસા આ ભાઈને નથી આપ્યા, વાયરસ નથી આપ્યા, મેં પટેલ હોન્ડાઈ ને આપ્યા પૈસા. નહીં બરોબર. એટલે તમે મેં કીધું છે ને ભાઈ, એ કે તમે ટેન્શન લ્યો માં, એ અમારી કંપનીનો માણસ છે. મેં કંપનીનો માણસ નથી આપ્યા, મેં કંપનીને આપ્યા છે. બરોબર. એટલે બરાબર, કે તમે સંદીપભાઈ ટેન્શન ન લ્યો, પૈસા તમારે કે આની બુકિંગ છે ને આ ભાઈ માં ખાતામાં આવી ગઈ, ભાઈ મારે સમજી દેવાના. બરાબર. તો એક ચેક ઉપડી ગયો એમ કરીને ફોન માં વાત પૂરી થઈ. બીજા દિવસે બીજો 2 લાખ નો ઉપડ્યો. એટલે મેં પાછું કીધું, મેં આ ભાઈ વાયરસ ના ખાતામાં બીજો કેમ ત્યાં નાખ્યો, કંપની નામે કેમ નથી પડતા? ઈ વાયરસ ના ખાતે ગયા. આ રીતે પાછું મેં વાત કરી. મેં બીજો ચેક ત્રીજા દિવસે ઉપડવો જોવે, ઈ પટેલ હોન્ડાઈ ના નામે ચેક ઉપડ્યો જ નહીં સાગરભાઈ. બરોબર. એટલે પછી આ બરાબર આરસામાં 11 આવી ગઈ. બરાબર 11 આવી એટલે મેં કીધું ભાઈ ચાલ ભાઈ ગાડી તું કીધી મને આપશો. એટલે ભાઈ કે ગાડીમાં મારે આમ લોચો થઈ ગયો છે ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, એ બધા ટાટા ઢોળો મીણો. એટલે અમને થોડોક સેવા એમ પડ્યો કે ભાઈને પાકા બિલ નથી આપ્યા, ચલણ ઉપર અમને આ રીતે કર્યું. એટલે અમે સીધા તમને કંપનીએ ગયા. કંપનીમાં ગયા એટલે કંપની વાળા એવું કીધું ભાઈ આની અંદર તમારું કોઈ બુકિંગ નથી બોલતું. બરોબર. એટલે બરાબર ન્યા પછી માથાકૂટ કરી ભાઈ. મેં કીધું કંપનીમાં મેં આવીને તમને ડીલ કરી, ગોડાઉનમાં ચેક આપ્યા, આ ભાઈ તમારો માણસ છે, તમે ઉસાદ કરી ગયો, તમારા આવડા મોટા પૈસા કોને આગળ લેવા જવા? મારું 585 વૈયા ગયા, 2 નો ચેક નથી ઉપડ્યો, 100 નો નથી ઉપડ્યો, તો હું ખોટો માણસ? મેં કીધું મને કે ભાઈ ઈ હવે તમારો ઈ 2 નો વ્યવહાર થઈ ગયો, ઈ કંપની વાળા કે. મેં ભાઈ વ્યવહાર થઈ ગયો, અમે તમારા ભરોસે અમે આવ્યા. તમે બરાબર અમારા આમાં હું સમજવું? બરોબર. અમારા પૈસા કોને આગળ લેવા જવા? તમારા મેહુલ આગળ લેવાના. ફરિયાદ બને હોય ને ઉપર ફરિયાદ. મેં વાત તો સાંભળો, એટલે મેં ફરિયાદ મેં કરી. ફરિયાદ 3 મહિના મને અરજી ઉપર રાખ્યો. બહુ તળાવ પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી. 3 મહિના મને અરજી ઉપર રાખ્યો. પછી એફઆર થઈ સાગરભાઈ. તો 27 તારીખે 90 દી પૂરા થઈ ગયા. 90 દી ની માથે એટલે કેટલા આજ કઈ તારીખ છે? 29 થઈ ને સાહેબ. 90 દી એફઆર થઈ ગયા અને એની માથે 3-4 દી થઈ ગયા. લ્યો બરોબર. હજી કઈ નિવડ નથી આવ્યો. આની અંદર કોઈ મને ન્યાય આવ્યો નહીં મારી આગળ. બોલો તમારું નામ આખું બોલો. મારું નામ સંદીપભાઈ તુલસીભાઈ મકવાણા. સંદીપભાઈ તુલસીભાઈ મકવાણા. મકવાણા.
આના રેકોર્ડિંગ બધા પીડ્યા છે ને તમારી પાસે? અરે રેકોર્ડિંગ પીડ્યા છે, મેં અરજી કરી એને પીડ્યા છે, ચેક ના ફોટા પીડ્યા છે, બધું તમને કાંઈ વાંધો નહીં. હવે તમારું ગામ કયું? ગામ વાલુકડ. હે? જીજી નું વાલુકડ. વાળુકડ. હા. હા. હવે તાલુકો જિલ્લો ભાવનગર લાગે ને? જિલ્લો છે ને ભાવનગર, તાલુકો ઘોઘા અમારે. ઘોઘા. હા. સામે વાળા વ્યક્તિનું નામ બોલો તો. મેહુલભાઈ સુરેન્દ્રભાઈ ભટ્ટ. મેહુલભાઈ સુરેન્દ્રભાઈ ભટ્ટ. હા. કયા સમાજમાંથી છે? ઈ બ્રાહ્મણ સમાજમાંથી છે. બ્રાહ્મણ. તમે કયા સમાજમાંથી? અમે માળી સમાજમાંથી છીએ. માળી એટલે અમે મને નો ખ્યાલ આવે. માળી એટલે ફૂલ નો ધંધો કરે છે. ઠીક હા માળી. માળી કઈ વાંધો નહીં. હવે તમે આ હોન્ડા સિટી નો શોરૂમ ક્યાં આવેલો છે? ઈ ચિત્રા મસ્તરામ બાપા ની આગળ પ્રેસ કોર્ટર. મસ્તરામ. હા. રામ બાપા. હા. હવે તમે એને પૈસા ક્યાં ઠેકાણે આપેલા છે? પૈસા 1,85,000 કેટલી તારીખ આપેલા? કેટલી કયા વાર ને શું વાત હતું? ઈ બધું અરજીમાં સાગરભાઈ છે. એમ નહીં, મને બોલો અત્યારે મારે લખવું પડે અહીંયા. હા. ઈ આપેલા 85,000 આપ્યા એને કે ઈ કેદી? ઈ કેદી આપ્યા દિવાળી ના વળતરની દુકાન દી એટલે 7મો કે 6મો મહિનો થાય, કયો મહિનો થાય? ઈ જે થાય દુકાને ચાલો. પછી ₹1,00,000 ક્યારે આપ્યા? ₹1,00,000 વળતા દી પાછા આપ્યા. ધોકો છે ને નવા વર્ષ ને દી. નવા વર્ષ. હા. અને બીજા 2 લાખ ના ચેક ₹6,00,000 કેવી રીતે આપ્યા? ઈ 6 લાખ ના ચેક આપ્યા તમને કો 60 માં. અલા 60 માં હશે. આઈટમ. હા. હા. આઈટમ માં આપ્યા. 6 લાખ રૂપિયા ટૂંકમાં. 6 લાખ રૂપિયા ને 2 લાખ. કાંઈ વાંધો નહીં. મેહુલભાઈ ભટ્ટ ને ઉપર ફરિયાદ તમે વકીલ એક રાખી અને ફરિયાદ દેવી પડશે. આ રીતની જે ઘટના થઈ છે ને. હા. પણ બધી મેં સાગરભાઈ મેં વકીલ દ્વારા બધી મેં ફરિયાદ દાખલ કરી છે. કોઈ માણસ હું તમને કહે છે જવાબ નથી દેતો બરોબર મેહુલભાઈ? કાલ સાંજે તમને ફોન કર્યા પેલા મેં એવું કીધું, મેં કીધું હે ભાઈ મેહુલભાઈ, મેં કીધું 6 મહિના છે મારા પૈસા તમારે નથી આપવાના? ઈ કે હજી 6 મહિના તારે ખંભાનું છે મને કે. મેં કીધું ગાડી કઈ છે? ગાડી ઓરા 2. ભાઈ ઓરા 2 સીએનજી. કાંઈ વાંધો. મેહુલભાઈ ભટ્ટ નો નંબર બોલો. મેહુલભાઈ ભટ્ટ નો નંબર છે 7041. ચાલો. 70 41 47 42. હા. હવે તમારો વિડીયો વાયરલ થાય છે સંદીપભાઈ, તમારી મંજૂરી જ હોય ને, એમાં કઈ થોડું બીજું હોય. તમે ભલા મને આવું સારું કામ કરો છો. ફોટા નાખવા પડશે હો ભાઈ. ફોટા નાખી દઈશ મારા. કઈ વાંધો, ચાલુ રાખો તમે. નથી ફોન. એ અજાણ્યા નંબર નથી ઉપાડતો, એ વાંધો. તમને ટ્રાય મારું એક. જો તમને પોલીસ સીબીઆઈ નથી ઉપાડતો ભાઈ, તમે ચાલુ રાખો. હા. જો તમને પોલીસ ગૃહ મંત્રાલય ઉપાડ્યો નથી, તમે એક કામ કરો. આજે ચેક 2 લાખ નખાવી કોના નામે બોલતા હતા? ઈ પટેલ હોન્ડાઈ ના નામે. એમ નહીં, ઈ કોક વ્યક્તિ કોણ હતો? ઈ ભાઈરાજસિંહ સંગ્રામસિંહ ગોહિલ. ભાઈરાજસિંહ. હા. સંગ્રામસિંહ. હા. સંગ્રામસિંહ ગોહિલ. એનો કોન્ટેક્ટ કઈ છો તમારે? કોઈ વસ્તુની આપણે ઓળખતા જ નથી ભાઈ ને. નંબર ફરી વાર બોલો. નંબર બોલો. નહીં, 7041. હા. 47 42. બરોબર છે નંબર તો બરાબર જ છે. તમે જે વ્યક્તિ ઉપાડતો નથી ભાઈ, એ તમને હમેથી ફોન કરશે. હવે ઘડીક ખમો. કઈ વાંધો. તમે એક કામ કરો, હા, તમે છે ને મારા મહિના રેકોર્ડિંગ બધા પુરાવા નાખો તો એનો ફોન આવે એટલે હું વહીવટ કરી લઉં. શું કે તો કંપનીનું નામ બરબાદ બદનામ કરશો તો તને પાછું અઘરું પડશે. એમ વાત કર. મારી વાત સાંભળો. હવે એનો શેઠ જે નંદનભાઈ પોતે વાત કરે ને, એ મારી આગળ રેકોર્ડિંગ છે. નંદનભાઈ? નંદનભાઈ પટેલ, એનો પટેલ હોન્ડાઈ ના શોરૂમ ના માલિક છે. હા, બરાબર. બોલો તો. એનો નંબર મારી આગળ નથી, એના મેનેજર નો નંબર મારી આગળ છે.
હા એ મેનેજર નો નંબર બોલો તો વાત તો કરાવશે ને. હા 82. હલો. હા અમરીશભાઈ બોલો છો? હા. એ વડીલ હવે નનનભાઈ સાથે વાત કરવી છે ને, હોન્ડા શોરૂમ ના માલિક છે કે નહીં, હા. તો એની જોડે વાત કરવી છે વડીલ. કાલે 11 વાગ્યા પછી કરે તો આપ કોણ ને ક્યાંથી વાત કરો છો? હું મહુવાથી બોલું છું, સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ, બરોબર. ઓકે સાગરભાઈ, હું હવે મેટરમાં એમાં હું હતું? મેટરમાં એમ છે કે મેહુલભાઈ ભટ્ટ છે, મેહુલભાઈ સુરેન્દ્રભાઈ ભટ્ટ. હા એ ક્યાંય મળતા જ નથી અને બધાને મળે છે પણ કોઈને લેવા નથી જતું. તમારે એડ્રેસ જોતું હોય તો તમે આપી દો. એનો મોબાઈલ નંબર એ ચાલુ છે, તમે એની યાર વાત કરશો એટલે બહુ સરસ વાત કરશે તમારી યારે. અને પણ આપણને એમની શેઠ તમારું કંપનીનું નામ ખરાબ થાય ને, તમે એવા માણસને રાખો તો એ હું તો એમ. હલો ભાઈ એવું નથી, કંપનીનું નામ ખરાબ થઈ ગયું છે એમ એ વાતને લઈને એમાં હું ના નહીં પાડું તમને. હા પણ એ ભાઈ એને કોઈ કાળે બધાને મળે છે પણ કોઈ પૈસા નહીં દઈએ કે એવી પોઝિશનમાં છે. શું કરશું આપણે બધા ભેગા થઈ ગયો? વાત હાજી છે, પણ આમાં શું છે કે જો મેહુલભાઈ ભટ્ટ છે બાકી પાલીતાણા, તળાજા, ભાવનગર બધાને હારા કાળિયાસ હારા કર્યા છે દરબારો, આવા. હારા દરબારો, હારા એસપી, હારા પોલીસ વાળા, હારા ઇન્સ્પેક્ટર, હા કોઈ કઈ કરી નથી શકતું. એફઆઈ મેં કરેલી છે હા ને કસ્ટમરે કરેલી છે. પણ વસ્તુ શું છે વડીલ કે તમારું શોરૂમ નું નામ ખરાબ થાય ને, આવા માણસ કામે ન્યા શું કામ તમે રાખો ન્યા? એટલે ભાઈ કઈ કોઈના કપાળ ઉપર લખેલું જ તો હું ચોર છું એમ. પણ કરી જો છે તો હજી તો આજ તમારા તમે મારી નોકરીમાં કામ કરે નોકરી છે ને. આજે તમારા અત્યારે રેફરન્સમાં કોઈ ક્યાં નોકરી અત્યારે તમે રજા આપી દીધી છે ને? એ તો એની મેળા રજા લઈ લે ને મારા ભાઈ, આપણે ક્યાં દેવાની આવે? હા પણ અત્યારે તમારે હોન્ડા શોરૂમમાં કામ કરે છે કે હોન્ડાઈમાં, એમ કહો પટેલ હોન્ડાઈમાં? ના ભાઈ ના, એ તો આ પાર્ટી નો કરી ગયો દિવાળીની રજામાં, ત્યારથી આવતો જ નથી. એ છે. દિવાળીની જે 5 દીની રજા હોય ને મોટા ભાઈ, હા હા એમાં કસ્ટમરે એને પૈસા આપ્યા, શોરૂમમાં કોઈ હતું નહીં હા હા. અને એને બોલવી એમાં શું છે દીધો. વડીલ કે અમરીશભાઈ, મારું કહેવાનું એવું છે કે હવે આવડું મોટું હોન્ડા પટેલ હોન્ડાઈ નું નામ છે અને આ વ્યક્તિ એક આવું કરી ગયો, એટલે એની માટે તમારે ફરિયાદ કરી શકો તમે, કેમ કે ભાઈ તમારી ફરિયાદ કંપની, ચાલુ છે, ડી ડિવિઝનમાં ફરિયાદ ચાલુ છે મોટા કેમ કે ભાઈ. તમારી કંપનીનું નામ એને બદનામ કર્યું છે ને, તો હા, કંપની કંપનીના તમે તો નામે નિર્દોષ ફરિયાદ છો. ચાલુ છે. ઇન્ડિવિડ્યુઅલ મેનેજર તરીકે અમરીશભાઈ નું નામ છે, એમાં હું ક્યાં ના પડું પ્રભુ? હા એટલે નયનભાઈ તો એના મનમાં ખબર ન હોય, નયનભાઈ જે છે ને આપણે જે માલિક, હા બંધનભાઈ ને બધી ખબર છે. એમ ખબર પછી પડી હોય ને, પણ આજે આવું કરી જો ઈ તો ઈ કંપની નામે આ નામ તમારું ખોટું વટાવ્યું ને, હું એમ કહું. આજે હું કંપની નો 11 વર્ષ જૂનો એમ્પ્લોય છું. કાલે હું તમારા 5 લાખ કરી દઉં, હું કરે કંપની ગયો મને? કંપની તો ભૂલ જ નથી ને કઈ, એવું છે, વાત સાચી છે. હવે આ ભાઈ ફોન ઉપાડતો નથી, તો હવે કેવી રીતનું કરશું આની પર ફરિયાદ? તો ઓલા ભાઈ દીધી છે. હા બધાએ દીધી છે, અમે દીધી છે મારા ભાઈ. કઈ વાંધો નહીં સાહેબ. હવે મારે શું છે કે મારા હવે આમાં એવું છે, આમાં તો દાદા પાણી ખો કાઢવાની છે. બાકી સંદીપભાઈ જેનું કરી ગયા છે ને એ ભાઈ જે પાર્ટી નો, ઈ એને ઓળખાણમાં આના પૈસા આપ્યા. એ ઓળખાણ વાળો બીજા 2 લાખ કરીને 4 લાખ લઈ ગયો. અમારી પાસે તો 1 લાખ, અમારા નામે તો 1,80,000 રૂપિયાની ઉઘરાણી છે. હા એવું છે આ તમારા નામે. હા પણ ઈ પાછા ઓલા ભાઈરાજસિંહ સગ્રામસિંહ છે ને ગોહિલ, એના નામે શેક એને વટાવી દીધા. હા હવે ભાઈરાજસિંહ આપણે નથી ઓળખતા. હા એટલે આ ભાઈ આવા રોલ કર્યો છે, જે આ મેહુલભાઈ છે ને ભટ્ટ, રોજ એટલે વાત પૂછો માં ભાઈ. આ તો ઠીક છે, એક નું કરી ગયો અને ખબર પડી આપણને. હા બાકી તો કેટલાનું કરી ગયો છે ગામમાંથી. તમે આપણે હું ફરજ હું બજાવો છો? આપણે પટેલ ના જે માલિક છે હું તો મેઇન મેનેજર છું ભાઈ, મેન મેનેજર. અને આને ક્યાં હતો? આ ફાઇનાન્સ માં હતો. આવડો જે ભાઈ મેહુલ કેમાં હતો? ફાઇનાન્સ માં હતો. મેહુલ સેલ્સ માં હતો, માર્કેટિંગ કરતો હતો. ઠીક ઠીક ઠીક, એટલે બધું કરી ગયો એમ ને. હા ના ના કઈ વાંધો નહીં. હવે એને છે ને હારો વકીલ રાખી દઉં અને પછી ફરિયાદ કરાવી દઉં છું. બધા બાપુ ભાવનગર ના ઓળખે છે, બધા પોલીસ વાળા ઓળખે છે. ઈ કરી ગયો ખબર છે કે બધા. આ લોકેશન છે, તો કોઈ પકડવા નથી જતું, કોઈ મારતો નથી ને. વિચાર તો કરો તો મને મળે તો મારું, મારા બાપ નામ તો એટલે એને ચડાવું છું. જવો તમે તે બરોબર. ઈ લોકોને જવો, ઈ જો એને ભારે ન પડે તો એની રીલ ઓલરેડી એની રીલ વાયરલ થયેલી જ છે. હા એની રીલ વાયરલ થયેલી છે. ફ્રોડ માં વાયરલ છે. રંગોળા વાળા અહીંયા છે બાજુમાં, ઉપર હોલમાં છે. ઓકે ઓકે, એમ કે ફ્રોડ માં વાયરલ થયેલી છે. વગર કઈ વાંધો નહીં. હું પોલીસ ને હાલો ભેં કરું છું. કેમ નો પકડે? હું જોઉં છું હવે પોલીસ વાળા. ભાઈ વાત થઈ ગઈ મારે. હા સાગરભાઈ, તો મોટો રોલ બાસ છે ભાઈ, ઘણા નું કરી ગયો છે. હા પણ ઈ તો ઈ વાત તમારી સાચી, પણ આપણે કંપનીના ભરોસે ગયા હતા ને. કંપનીને ભરોસો ગયા ને, તો કંપની માં ફરિયાદ એમાં એમ તમને જે પૈસા આપેલા છે એ બીજા પૈસા કંપનીમાં જમા થાય તો જ કંપની ઓલું થાય ને. હવે આ વ્યક્તિ કંપની છોડીને ગયો છે અત્યારે.
કંપની છોડીને વયો ગયો છે, વાત તમારી સાચી, પણ આપડે તો આમાં લાઈન શું લેવાની? આપડે તો આવડો મોટો શોરૂમ કોના ભરોસે ગયા હોય? વાત હાજી. હું તમને શું કહું, કંપની વાળા એની માટે ફરિયાદ કરી છે. હવે તમે છે ને એક વકીલ રાખીને ફરિયાદ આપી ગયો, અને જે તમારી અરજી છે ને તમે શું લખાવેલું છે બધું, જે મને વાત ઘટના જણાવી લખાવી છે ને તમે? હા, લખાવી બધી. એટલે એમાં શું છે, એનું રિલે કઈક વાયરલ વાળા લોકો કરેલી છે, એમ કહેતા હતા કે ફ્રોડ ની રિલે વાયરલ કરેલી છે. તો બરાબર છે, પણ હવે આમાં આપડે તો શું છે કે તમારે એક જ કામ કરવાનું છે કે ઈ જે અરજી છે ને એ બધી તમારે એસપી, કલેક્ટર, જિલ્લા કલેક્ટર, આઈજી, રેન્જના વડા, ડીવાયએસપી. અરે હું એમ કઉ છું સાગરભાઈ, તમને હું બધી લખીને મોકલું. 6 મહિનામાં સાગરભાઈ મેં કોઈ અરજી બાકી લખીને 8 વખત તો એસપી સાહેબ ને હું મળવા ગયેલો છું. હા, તો શું થયું છે? કોઈ આપણે આમાં ન્યાય થતો જ નથી સાહેબ, શું કરવું? એટલે તો આ બધું મહેનત ચાલુ છે. તો હવે હું મારા વિડીયો વાયરલ કરું ભાઈ, બીજું તો હું ને તમે આ જો એક ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખો તમે. અરે હું તમને હમણાં, તમે પેલા અરજી લખી તમે જોઈ જો સાચું છે ખોટું બધી તમને હું આપું. ના ના, હું એમ કહું, આ ગૃહમંત્રી આપણે હર્ષ સંઘવી સાહેબ છે કે નહીં, એને તમે આ અરજી લખો કે ભાઈ આ મને નિકાલ નથી આવતો એમ. પણ ઈ જ નિકાલની અરજી છે મારી આગળ, ને ઈ જ લખેલી વકીલ દ્વારા મેં લખાયેલી. હા, તમને હું હમણાં બધા પ્રૂફ મોકલું, પછી તમે એમ કેજો કાંઈ ઘટતું નથી સંદીપભાઈ. તો કાંઈ વાંધો નહીં, વિડીયો વાયરલ કરું છું હવે, અને જોઈને પછી મને ફોન કરે એટલે એનો કાંઈક વહીવટ કરું, બરોબર? તમને બધા હમણાં રેકોર્ડિંગ મોકલું, શેઠ નું, એના મેહુલ ભટ્ટે હું વાત કરે છે એનું મોકલું છું બધી. મેહુલ ભટ્ટ નું મોકલો, શેઠ ની આમાં ક્યાંય ભૂલ નથી. શેઠ નું આપણે કાંઈ ન કહીએ છીએ, કેમ કે કંપનીમાંથી લોચો મારીને જ ગયો. કંપનીમાં લોચો મારીને ગયો, હાલો બરાબર છે. કંપની વાળા ખુદ એની માટે ફરિયાદ છે. પણ ઈ તો વાત બરાબર છે, ફરિયાદી કરી. તો આપણે આજ કસ્ટમર આવો હેરાન થતો હોય તો એને કોઈક આપણે એક લાઈન તો દેવી પડે ને. હા હા, એની રસ્તો જ એને કઈ કંપની ન કરવો જોઈએ આપણો. હા, કરવો જોઈએ રસ્તો. કંપની વાળા છે ને, મારી વાત, જેટલા લોકો આ છે ને, બાંહેધરી જેટલા લોકો જે એની ફ્રોડ થયું છે ને, એ લોકોને તમે બધાને ઓળખો છો? કોઈ પ્રકારના કોઈ સંપર્કમાં તો તમે ન ઓળખતા હો ને તો અહીંયા નયનભાઈ પાસે જાજો, હોન્ડા જે પટેલ શોરૂમ ના માલિક છે ને, અને એની યાર જે એની પાસે અહીંયા બધા લઈ આવજો કે ભાઈ આની યાર ફ્રોડ થયું છે ને, એ બધા લોકોને દસ્તાવેજ, બધા એવિડન્સ પુરાવા લઈ અને બધા એક સાથે ફરિયાદ તમે આપો કે ભાઈ અમારી યાર બધા આને ફ્રોડ કર્યું છે. સમજ્યા તમે? હા, વાત તમારી સાચી છે, કેમ કે એ કેસ તમારો મજબૂત બને, કેમ કે બહુમતી થાય ને. બહુમતી થાય, વાત તમારી સાચી. તમતારે હું જો એના શેઠ વાત કરે છે મેહુલ ભટ્ટ, એના શેઠ હારે, ઈ તમને હું રેકોર્ડિંગ તમતારે વાયરલ કરો કે ન કરો એ મને તમતારે વાંધો નથી, પણ તમે સાંભળજો ખાલી કે ન્યાય શું છે એમ. આપણે હાવ ખોટા સાબિત ન કરી બતાવે એ લોકો કે તમે નથી આવ્યા, અમારે કંપની બહાર કર્યું છે, પણ આપણે માણસને નહીં કંપનીને ઓળખ્યું છે. વ્યક્તિગત પૈસા થોડા એ રીતે આપણે આપી દઈએ સાગરભાઈ. પણ તમે આખી વાત સમજ્યા? હવે એને ઓલા ચેક માં તમે કંપની નામે ચેક નાખવાતા ને, એ તમે ઓલા નામે નાખી દીધા છે. હવે કંપની શું કરે? કંપનીના ખાતામાં ચેક પડ્યા નથી એટલે ઈ ન્યા લોચો પડે છે. હા, ન્યા લોચો પડે છે, વાત તમારી સાચી. 5 રૂપિયા જમા પડ્યા હોત ને તોય આપણે કંપની હાલે, પણ કંપનીના ભરોસે આપણે 6 નો 2 નો આપેલો ચેક છે. કંપનીનો માણસ અત્યારે ન્યાલી ઉઠીને વિયો ગયો છે, બરોબર? કંપનીને માણસ બેઠો હતો ને, એ માણસે ફ્રોડ કર્યું, કંપનીએ ફ્રોડ નથી કર્યું તમારું. બરાબર. તમે જ્યાં કંપનીના ભરોસે, પણ કંપની જે બહાર જે ઓલો શું કહેવાય, આવડો જે ગાર્ડ બેઠો હોય, વોચમેન, એ તમારું કરી નાખે, તો અંદર માણસ બેઠો હોય શું કરે સાહેબ? પણ મારો સાંભળો, એનો નોકરિયાત પગાર એની અંદર થતો, પણ નોકરિયાત પગાર થતો, અત્યારે હાલ એ પગાર એ નોકરિયાત જ ગુમ થઈ ગયો છે. હા, ગુમ થઈ ગયો છે, વાત તમારી સાચી. તમે આખી વાત સમજ્યા? હવે કંપની એની માટે ફરિયાદ કરી, નકરે આપણે એમ કે ભાઈ કંપની વાળા જવાબ ઉસાત કરી લીધા છે. એટલે એમાં આપણે કંપનીના નામે ચેક પડ્યા હોય ને, તો કંપની તમને જવાબ ન દે તો આપણે કંપનીને ખસકાવીને કંપનીનું વાયરલ કરીએ જાવ. કંપની નિર્દોષ છે, કંપની એનું આપણે અવડું મોટું નામ બોલું બદનામ ન કરીએ છીએ. વાત તમારી સાચી છે, આપણે બદનામ નથી કરવા ખોટા. પાણી આપણને કાંક એને આશ્વાસન કે આપણે પડખે રહીને ત્યાં વસ્તુ પતાવી દેવી પડે ને, આપણે એના કસ્ટમર છે સાગરભાઈ. હું એમ, હા, એ વાત રાઈટ છે, પણ મેં મારી વાત સાંભળો તમે. હવે તમે એક કામ કરો, તમે આ જે બધા લોકો છે ને એનું તમે એની પાસેથી એનો સ્ટેટમેન્ટ કઢાવી જો કે કેટલા હારે ફ્રોડ થયું છે, આ કંપનીમાંથી કેટલા લોકોએ આવું આ ભાઈ કોની હારે મેહુલ ભટ્ટે કરેલું છે, એ બધો સ્ટેટમેન્ટ કઢાવીને બધા એકારે બધાના નંબર લઈને ફોન કરી અને એને એકારે બોલાવો કે ભાઈ તમે અહીંયા આવો, મારી હારે ફ્રોડ થયું છે, બરોબર? પછી તમે એને પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ આપો નજીકમાં. પછી એ જે બહુમતીમાં જે તમારી સહી પડશે ને, એમાં તમારું વેલાયર કામ હાલશે, કેમ કે આ જે તમે અરજી કરશો ને એમાં તમારું કામ ઓછું હાલશે, કેમ કે આમાં જે આ ભૈરાજસિંહભાઈ નામે ઓલું પડ્યું છે ને તમારો ચેક, બે પીડ્યા છે ને. હવે એ વસ્તુ શું છે કે બીજા નામે ચેક વહી ગઈ, એમાં કંપનીએ આજે તમારી પાસે એનો આધાર પુરાવો છે ને કે અંદર તમે જ્ઞાન સીસીટીવી કેમેરા છે એ બધું છે, એ ત્યાં સુધીની વાત છે ને, એટલે એ બીજા લોકો ગયા છે, એટલે એના બધા પુરાવા કંપની આપશે. બરાબર.
એટલે એવી રીતે તમે હાલો બહુમતી કરશો ને તો તમારી જીત થાય, કેમ કે નકર આમાં શું છે, એ કદાચ આ કદાચ એરિયો મૂકીને બીજા એરિયા વિયો જાય. અત્યારે તો એમપી યુપી માં છે. હું એનું કારણ છે સાગરભાઈ, હમણાં સાહેબ આગળ ગયો તો, સાહેબે એવું કીધું કે અત્યારે ગુજરાત બહાર છે, આની અંદર અમારે ઘણી બધી વિધિ કરવી પડે. તમે એક કામ કરો કે તમે એને ખાલી બોલાવો કે બોલાવો, પછી નું કે વહીવટ છે ને જે કાંઈ છે પતાવી દઈએ. પણ વાત જ એમ છે કે અહીંયા આઉટ એરિયા ભયો જો કે નહીં, ત્યાં એની ધરપકડ કરવા જાય ઓલું થાય. સમજાણું? આ એવો ગંભીર તો ઓલો કેસ નથી કે ભાઈ કઈ મર્ડર કેસ નથી કે ભાઈ કઈ, તો એ કેસમાં તો કદાચ આઉટ ઓફ કન્ટ્રી વયો જાય તો એને પકડી લે. પણ આ કેસ તો ખાલી આ તો શું છે કે ઉઠામણું કર્યું છે પૈસાનું બધાનું. હા, ફૂલેકું ફેરવ્યું ભાઈ, ફૂલેકું ફેરવું છે. એટલે આમાં છે ને ઈ કઈ ઓલા ગંભીર નો લે, સમજ્યા તમે? દેશ માટે કઈ વિરોધી હોય ને ભાઈ, દેશ વિરોધી માણસ હોય ને તોય આવડે આઉટ ઓફ કન્ટ્રી માં જઈને પકડી લે. એટલે વસ્તુ આ છે. તમને એમ લાગે કે સાગરભાઈ હવે મેં તમને આશ્વાસન નથી, હકીકત ના સાગરભાઈ એવું નથી. હું બધાને કામ કરું છું, પણ કહેવાનો મતલબ મારી વાત સાંભળો તમે ભાઈ સંજયભાઈ. એવી વસ્તુ છે કે એ વ્યક્તિને છે ને આપણા એરિયામાં આ બાજુ આવે ને ફરી ફોન તમારો લોકેશન બતાવે એટલે એ પકડાઈ જાય. એટલે પછી એને એ પૈસા ને બધું એને દેવું પડે, એને ક્યાં શું કર્યું બધો એને જવાબ દેવો પડે. પણ ટૂંકમાં થોડોક સમય લાગે વડીલ, સમય લાગે. એટલે આ રીતે તમારો કેસ છે. છતાં હું વિડીયો તમારો વાયરલ કરી દે, તમને છે ને ફોટા તમારા નાખજો. વિડીયો બનાવેલો છે, કેટલા આપણે પૈસા લેવાના છે આ મારા નાખવાનું હું જોઈ લેવાલો. હા ભલે ભલે. જી ભાઈ. થઈ જાય 5:85 4 વાગે પેલા થઈ જાય. કઈ તારીખ કાલે આવી જાય? કાલ કઈ છે? 4 તારીખ કયો મહિનો? 11મો મહિનો, 4/11/2025. 5:85 ની એન્ટ્રી હું કાલ સુધીમાં સુલટાવી દઈશ. બોલો, કાલ સુધીમાં હું 4/11/2025 4 વાગ્યા સુધીમાં એન્ટ્રી સુલટાવી દઈશ. 5:85 બરોબર નો થાય બરોબર ને? ગાડી કાલને કાલ આપશો ને? એમાંથી મળી જ જાય ને ગાડી? મળી જાય નહીં, ગાડી કાલે મળી જશે. હા, મળી જ જાય, ગમે થઈ જાય. એટલે તારે અમારે પોસ્ટ મારી માણા એક રોડ કર્યું. તો મિત્રો, ભાવનગરના સંદીપભાઈ સાથે થયેલી આ ઘટના આપણને મોટી શીખ આપે છે. કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ક્યારેક ભારે પડી જાય છે. જો તમને આ વિડીયો માહિતીપૂર્વક લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સાચી ઘટનાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.